નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા હતા, સર સ્પેશિયલ ઇંગ્લિશમાં તો કંઈક લઈને આવો. તો આ એકેડેમિક યરની અંદર સ્પેશિયલ ઇંગ્લિશમાં આપણે ઘણા બધા કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. એમાં સૌથી પહેલો કોર્સ છે આપણો 3000 મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ. સામાન્ય રીતે જે લોકો ઇંગ્લિશ બોલતા હોય છે તે સામાન્ય વાતચીતની અંદર પોતાના જીવનકાળ દરમિયાન 1800 જેટલા સ્પેલિંગનો યુઝ કરતા હોય છે. મોસ્ટ ઓફ તો 1200 સ્પેલિંગમાં તે એ વાતચીત પૂરી થઈ જતી હોય છે, પણ આપણે થોડાક એક્સપર્ટની વાત કરીએ તો એ 1800 શબ્દોનો યુઝ કરતા હોય છે સામાન્ય વાતચીતની અંદર. અને આપણે શીખવાના છે 3000 મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ, એ પણ તેના ઉચ્ચાર, અર્થ અને ખાસ ઉદાહરણ સાથે કે આ સ્પેલિંગનો ઉચ્ચાર શું થાય છે, આ સ્પેલિંગનો અર્થ શું થાય છે અને વાક્યમાં કઈ રીતે ઉપયોગ કરશું. આપણે જોઈએ તો આપણને સેન્ટેન્સ પેટર્ન આવડે જ છે, ટેન્સ બધા આવડે છે, આપણને ખ્યાલ આવી જાય છે કે કયું વાક્ય છે. દાખલા તરીકે આપણે કોઈને ઇંગ્લિશમાં કેવું હોય, ઉંબરો ઓળંગતા નહીં, તો આપણને ખબર પડી કે આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય નકાર છે. તો આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો એની શરૂઆત ડોન્ટ થી થશે, તો અહીંયા લખી દીધું ડોન્ટ. ત્યારબાદ હંમેશા V1 આવે, તો ઓળંગવું એ ક્રિયાપદ છે, તો અહીંયા લખી દઈશું V1 ક્રોસ, ડોન્ટ ક્રોસ. હવે અહીંયા વધી ઉંબરો. હવે તમને ખબર જ ન હોય કે ઉંબરાને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમારું વાક્ય અધૂરું રહી જશે. તો આપણે એવું તો બોલાય નહીં ને, ડોન્ટ ક્રોસ ધ ઉંબરો. ખ્યાલ આવે છે? હવે ઘણાને ઉંબરો એટલે ખ્યાલ નહીં હોય, તો પ્રસંગો ઉપર મમ્મી જે જમીન ઉપર સાંખિયા દોરે છે ને દરવાજાની પાસે, બસ એને શું કહેવાય? ઉંબરો કહેવાય. એ અમારા કાઠિયાવાડ, સૌરાષ્ટ્રની અંદર તે તમને જોવા મળતા હોય છે. એટલા માટે આ સ્પેલિંગ છે તે બહુ જ અગત્યના છે. અને આ જે સ્પેલિંગ છે, સ્પેલિંગની અંદર ઘણા બધા સ્પેલિંગ છે તમને આવડતા જ હશે. ફોર એક્ઝામ્પલ 3000 જે સ્પેલિંગ છે, 3000 સ્પેલિંગની અંદર હું ખાતરી કરું છું કે 1000 જેટલા સ્પેલિંગ તો તમને આવડતા જ હશે. જેમ કે અહીંયા લખ્યું છે જોઈન્ટ, જોઈન્ટ કરવું એટલે જોડવું, ખ્યાલ આવે છે? અહીંયા લખ્યું છે ગિફ્ટ, ગિફ્ટ એટલે તમને ખબર જ છે ભેટ. તો ઘણા બધા સ્પેલિંગ છે તમને આવડતા જ હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે ચાઇલ્ડહુડ, તો ચાઇલ્ડહુડ નો મતલબ થશે બાળપણ. અહીંયા લખ્યું છે જોય એટલે આનંદ, સિસ્ટર એટલે બહેન, સેડ એટલે ઉદાસ. ખ્યાલ આવે છે? બસ આપણે શું શીખવાનું છે કે એનો વાક્યમાં કઈ રીતે ઉપયોગ કરવો. અને સંપૂર્ણ કોર્સ છે તમને ડી ટીચની ડિજિટલ એપ્લિકેશન છે એની અંદર તમને જોવા મળશે. યુટ્યુબ ઉપર પણ આપણે ઘણા બધા વિડીયો છે તમારી માટે ફ્રી છે તે કરી આપીશું. એટલે આ જે સ્પેલિંગનો કોર્સ છે, સ્પેલિંગના કોર્સ વિશે તમને થોડીક માહિતી આપું તો જો આ કોર્સની અંદર 3000 મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ છે તેના ઉચ્ચાર, અર્થ અને ઉદાહરણ સાથે સમજાવતા વિડીયોઝ છે તમને અહીંયા મળી જશે. આ ઉપરાંત આ કોર્સની વેલિડિટી છે તે 5 વર્ષની રહેશે. કેટલા વર્ષની રહેશે? 5 વર્ષની. મતલબ 5 વર્ષ સુધી આ કોર્સ છે તમને ઉપયોગી થશે. એપ્રિલ 1, 2024 થી 31 માર્ચ 2029 સુધીની આ વેલિડિટી તમને આ કોર્સની અંદર મળવાની છે. આ ઉપરાંત તમામ સ્પેલિંગના વિડીયોઝ 31 ડિસેમ્બર 2024 સુધીમાં અપલોડ કરી દેવામાં આવશે. ત્યાર પછી કોર્સની કિંમત છે પણ વધી જશે. અત્યારે છે તમને ડિસ્કાઉન્ટની અંદર આ કોર્સ છે તે મળી રહેશે. અને સ્પેલિંગની PDF ફાઇલ તમારે જોઈએ છે તો 1 જાન્યુઆરી 2025 ના રોજ છે તે અપલોડ કરવામાં આવશે. અહીંયા એક બાબત લખવાની રહી ગઈ છે કે સ્પેલિંગની PDF છે તમને ઈ બુક સ્વરૂપે મળશે. ઈ બુક સ્વરૂપે તમને સ્પેલિંગની PDF છે તે મળવા પાત્ર થશે અને એની વેલિડિટી પણ 2029 સુધીની રહેશે. એટલે આ કોર્સની અંદર ઘણું બધું છે તમને મળશે. વાત કરી છે 3000 સ્પેલિંગની, પણ બની શકે કે આની અંદર આપણે 4000 સ્પેલિંગનો પણ યુઝ કરી શકીએ, 5000 સ્પેલિંગ પણ સર અપલોડ કરી શકે, કારણ કે વેલિડિટી છે આપણને બહુ વધારે મળવા જઈ રહી છે. તો આઈ હોપ યુ લાઈક ધીસ કોર્સ. થેન્ક યુ.